હા પપ્પાજી પગે લાગુ. બોલો બોલો જમાઈરાજ. એમ કહું કે ઉનાળાની સીઝન આવી, કેરીના દિવસો આવ્યો. આ તો મોકલાવો મોકલાવો કેરી મોકલાવો. શું મોકલાવો? તમારે મને મોકલાવાની હોય. નવો નવો જમાઈ બન્યો ત્યારે કેરીનો રસ ને કેરીની બબે પેટીઓ તમે મારી ઘરે મોકલાવતા હતા. હવે કેમ નથી મોકલાવતા? પણ જમાઈરાજ ઈ નવું નવું હતું, ઈ દિવસો અલગ હતા ને અત્યારે રિટાયર થઈને મારે પેન્શન ચાલુ છે. એક માણાના પેન્શનમાં કેટલા ને કેરીઓ દેતો ખરું. તો જમાઈને તો દેવાની હોય ને, બીજા કોઈ ન દેવાની હોય. પણ જમાઈને પણ મારે કેટલુંક દેવું હવે? દીકરી દઈ દીધી આવડી મોટી હાથ હોનાની, તમે હજી કેરી માગો. માંગવું તો નથી ભાઈ, તમારે પ્રેમથી દેવાની હોય, બરોબર? માંગો બાંગવાની ભાષા બોલતા નહીં આવે. અને ઓલા નાના જમાઈને તમે 2 પેટી મોકલાવી એના ઘરે, એનો મને હમણાં જ ફોન આવ્યો. અરે ઈ નાનો જમાઈ હે, એને વાત વાતે ખોટું લાગી જાય છે કે મને હાચવતા નથી મારા સસરા, એમ એટલે એને પરણે દેવી પડી છે મારે. મને જાણે બહુ સાચવતા હોય. હે અરે તમને તો મારા આંખની પલકો ઉપર બિહારીને રાખું, તમે કયો તો. મારે કઈક બોલાઈ જાય. કોઈ દી કાંઈ આપ્યું હે? હવે એક કેરીની પેટીઓ આપતા હતા, ઈ તમે હવે બંધ કરી દીધી. ઈ જમાઈ તમે ઈ તો રેવા જ દ્યો. મેં તમને હું આપ્યું એક વાર તો કીધું, હાથ હોનાની દીકરી આપી દીધી તમને મેં. પણ દીકરી આપીને તમારી કઈ ફરજ પૂરી થઈ ગઈ? બીજું કઈ નથી દેવાતું? એક તો તમે આ કેવડી દાઢી લઈને ફરો હો બજારમાં, ઈ તો જોવો મેં કેમ હા પાડી હોય. મારું મન જાણે લગન હતું. એ ભાઈ દાઢી ઉપર નહીં જવાનું, બરોબર? દાઢી ઉપર મારો ધંધો હાલે છે. અરે દાઢી એટલે તમે હીરો જેવા જ લાગો એમ કહું. અહીંયા એમ વ્યવસ્થિત વાતચીત કરતા જાઓ. અરે બાપા હવે અરે તમે હીરો જેવા લાગો જમાઈરાજ. જો તમને વાત વાતે ખોટું એક બહુ લાગી જાય. તમે હે ને મને ફોલાવો ને કેરીની પેટી મોકલાવો કે નહીં? ઓલા ભાવમાં નથી પોપટ. છેલ્લા એ ભાઈ છેલ્લા લંગડા આમે હાલશે, મને મોકલી દેજો ગમે ઈ. લંગડો મારે ક્યાં ગોતવા જાવો હવે? મને શું ખબર? ભાઈ લંગડાનું તમારે શું કામે? લંગડા પાસે કામ કરાવશો તમે? હું કોઈ હવે લંગડા કેરી હોય કે આફૂસ કેરી હોય, કેરીની વાત કરું. ઠીક લંગડા કેરી. આ ડોહો બેરીનો લાગે.